સોસાયટીમાં નંદી મહારાજને કંઈક થઈ ગયું છે, એની સારવાર કરવા માટે મેં અને હાર્દિકભાઈ ખૂબ મહેનત કરી. હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો, ડોક્ટર સાહેબ આવી ગયા અને નંદી મહારાજનું મૃત્યુ થઈ ગયું. તો કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેસી ગયા એની દુકાને ધ્યાન રાખો. આપણી શેરીમાં તો રોડનું કામ બધું પૂરું થઈ ગયું. ક્યારે હલાય એવું થાય કોને ખબર. દુકાને બેઠા હતા, બહાર જોયું તો નંદી મહારાજને કંઈક થઈ ગયું. તો બધા એમ કહે છે હવારનું આમ જ થાય છે. મેં હાર્દિકભાઈને કીધું હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો. પછી તો ફોન કર્યો ને કેસ લખાઈને ત્યાં ત્યાં કચરો પડ્યો. એ કચરો ઢોરા ખાઈને ઢોરાને કેટલું નુકસાન થાય તમે વિચાર કરો. અમારા શેરીવાળા બધા વાત કરતા હતા કે આ નંદી મહારાજ હવારના આવી રીતના તડપે છે. તમે ખાલી વિડીયો જો. આપણે ઢોરાના ડોક્ટરને ફોન કર્યો હતો ને ડોક્ટર આવી ગયા. ડોક્ટર આવ્યા હતા, નંદી મહારાજનું તો મૃત્યુ થઈ ગયું. ઢોરાના ડોક્ટરે એમ કીધું કે જ્યાં ત્યાં કચરો પડ્યો એ ખાઈ ગયો, એની લીધે નંદી મહારાજનું મૃત્યુ થઈ ગયું. બધું કામ પતાઈ નાખ્યું. આપણે લેસન બાકી હતું એટલે લેસન કરવા બેસી ગયા. જિંદગીમાં આપણે નકરું લેસન જ કરવાનું છે, ભણવાનું તો સેજાય નથી. બધું લેસન પતાઈ નાખ્યું. બહાર આવ્યા હતા બધા ભાઈબંધ બેવા આવ્યા હતા એટલે બધા ભાઈબંધ ભાઈ બેવા આવતા રહ્યા. ધવલભાઈ ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ, આજે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. ટ્યુશન થોડુંક મોડું છે. 6:15 જેવું થઈ ગયું ને એમાં બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. નીચે રૂમ માં બહુ ગરમી થાય છે, ધાબે ઠંડો પવન આવતો એટલે ધાબે ભણવા આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘર બાજુ. ઘરે બધું કામ બતાવીને આવતા રહ્યા, મોટી દુકાને બેવા. મળશું આપણે આગળના વિડીયોમાં, ત્યાં સુધી ફોલો કરી નાખો.